ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। કૈવલ્ય ઉપનિષદ અથર્વવેદમાં આવેલું છે. અથર્વવેદનું કૈવલ્ય ઉપનિષદ. અથર્વવેદ એટલે વેદનો થોડો પરિચય મેળવીએ. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ 4 વેદના ભાગ છે. તો વેદનું પ્રામાણ્ય શેમાં છે? વેદ આપણે શેના માટે ભણવા જોઈએ? વેદ કેમ પ્રમાણ છે? પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુપાયો ન વિદ્યતે યેન વિદંતિ વેદેન તસ્માત વેદસ્ય વેદતા. પ્રત્યક્ષથી કે અનુમાન વડે જેનો ઉપાય, સાધન કે સાધ્ય બંને પ્રત્યક્ષ પ્રમાણ વડે કે અનુમાન વડે જેનાથી જાણી ન શકાય, યેન વિદંતિ વેદેન જે પ્રમાણ વડે આ જાણી શકાય છે, તસ્માત વેદસ્ય વેદતા, અને એના માટે જ આ વેદની વેદતા, વેદનું પ્રામાણ્ય એમાં છે કે જે પ્રત્યક્ષ કે અનુમાન વગેરે પ્રમાણોથી જાણી નથી શકાતું એવું અલૌકિક જ્ઞાન આપીને એનું તાત્પર્ય સિદ્ધ કરે છે, કે એનું પ્રામાણ્ય સિદ્ધ કરે છે. એટલે કે અલૌકિક જ્ઞાનમાં વેદનું મુખ્ય તાત્પર્ય છે કે જે આપણને પ્રાપ્ત એવા જ્ઞાનના સાધનોથી એ જ્ઞાન મેળવી નથી શકતા. એના માટે વેદ જ પ્રમાણ છે. તો વેદનું પરમ પ્રામાણ્ય શેમાં છે? જીવના બ્રહ્મત્વનું પ્રતિપાદન કરવું છે અને જગતનું બ્રહ્મથી અનન્યત્વ સિદ્ધ કરવાનું છે. અનન્ય એટલે ન અન્ય ઇતિ અનન્ય. જગત બ્રહ્મથી જુદું એટલે કે અન્ય નથી, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. અને જીવ અને બ્રહ્મ અદ્વિતીય છે, એક જ છે, અદ્વૈત છે, એ પ્રતિપાદન કરે છે વેદ. એમાં જ વેદનું પરમ પ્રામાણ્ય છે. અને ઉપનિષદો વેદાંતમાં આવેલા છે. વેદાંત એટલે વેદનો સિદ્ધાંત. કોઈ વેદાંત એટલે શું? તો વેદનો અંત ભાગ એવું જાણે કે આપણે કહીએ છીએ, પણ વેદાંત એટલે વેદનો સિદ્ધ અંત. વેદનો સિદ્ધાંત કહો કે વેદનો સિદ્ધ અંત કહો. એટલે વેદાંતમાં બ્રહ્મજ્ઞાનનું પ્રતિપાદન થયેલું છે. અને એ બ્રહ્મજ્ઞાન જન્મે જિજ્ઞાસુ સાધકમાં, એના માટે વેદના પહેલા જે વિભાગો છે, કર્મકાંડ અને ઉપાસનાકાંડ, એમનું પ્રતિપાદન થયેલું છે. બ્રહ્મજ્ઞાન માટેની તૈયારી રૂપે વેદનો પૂર્વ ભાગ છે. બ્રહ્મજ્ઞાન માટે વેદનો આ સિદ્ધ અંત વેદાંત ભાગ છે. અથર્વવેદ જે છે એ ભારતના ઉત્તરીય પ્રાંતમાં વધુ પ્રચલિત હતો. એટલે શ્રી શંકરાચાર્યજીએ ઉત્તરમાં જે જ્યોતિષપીઠ છે, જ્યોતિર્મઠ, એનો વેદ એટલે કે એને અથર્વવેદનું સંરક્ષણ કરવાની જવાબદારી આપેલી હતી ઉત્તરમાં, કારણ કે ત્યાં વધારે પ્રચલિત છે. તો અત્યારે સ્વશાખીય અથર્વવેદનું અધ્યયન પઠન પાઠન કરનારા વેદજ્ઞ બ્રાહ્મણો નથી, પરંતુ પરશાખી એટલે પોતાની શાખાના જ વેદનું અધ્યયન કરવાની પહેલા જે પ્રથા હતી, એટલે એ અત્યારે સ્વશાખીય અથર્વવેદજ્ઞ બ્રાહ્મણ નથી. એટલે પરશાખીય જેટલા પણ છે એ જ અથર્વવેદજ્ઞ મળે છે. અથર્વવેદમાં 9 શાખા છે, પરંતુ અત્યારે શૌનક શાખા એક જ અવેલેબલ છે. અને પ્લસ કાશ્મીરમાં 1900ની સાલમાં કાશ્મીરની જે શારદા પીઠ છે, કાશ્મીરમાંથી શારદા લિપિમાં પૈપ્પલાદ સંહિતા, પૈપ્પલાદ શાખા પણ મળી આવી છે. એટલે અથર્વવેદમાં આ 2 શાખાઓ ઉપલબ્ધ છે. એની 28 ઉપનિષદો, જે સસ્તુ સાહિત્યની અષ્ટોત્તર શત ઉપનિષદ નામનું પુસ્તક છે, જે 108 ઉપનિષદો, એમાં અથર્વવેદની 28 જેટલી ઉપનિષદો છે. આપણે જેટલી પણ થોડું નામ સાંભળેલું છે, જેમ કે રામ નૃસિંહ પૂર્વ તાપનીય ઉપનિષદ અને ઉત્તર તાપનીય ઉપનિષદ, આ બધી ઘણા 28 નામ પણ છે. બ્રહ્મોપનિષદ, અમૃત બિંદુ ઉપનિષદ વગેરે બધું. પછી
ઘણી બધી ઉપનિષદો અત્યારે અવેલેબલ છે. આપણા કોર્સમાં આપણે એક મુંડક, પ્રશ્ન, માંડુક્ય અને આ કૈવલ્ય, આ 4 ઉપનિષદો અથર્વવેદની છે. તો અથર્વવેદની આ કૈવલ્ય ઉપનિષદ છે, એના ઉપર શંકરાચાર્યજીનું ભાષ્ય નથી, પણ શંકરાનંદી જે છે, વિદ્યારણ્ય ગુરુના સ્વામી શંકરાનંદીય દીપિકા મળી આવે છે. તો શંકરાનંદ સ્વામીએ જેમણે આખો શૌનક શાખા મુંડક ઉપનિષદમાં છે ને, જે શૌનક શાખા છે. અને હા, પીપલાદ એટલે સંહિતાનું નામ પૈપલાદ શાખા છે. એટલે પૈપલાદ એવું સંહિતા લખેલું છે, એટલે કદાચ પીપલાદ. હા બોલો. હા, શૌનક શિવજીનો છે. તો કૈવલ્ય ઉપનિષદમાં આશ્વલાયન ઋષિ ભગવાન પરમેષ્ઠી પાસે જઈને બ્રહ્મ વિદ્યાની માંગણી કરે છે. એટલે અથથી શરૂ થાય છે ઉપનિષદ, મંગલાચરણ પણ છે. એટલે અથ એટલે આગળની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. બ્રહ્મ વિદ્યાનું મહત્વ પણ અહીં પ્રસ્થાપિત થાય છે. એ રાજવિદ્યા છે, સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. બ્રહ્મ વિદ્યાને લીધે, બ્રહ્મ વિદ્યા એટલે જ આત્મવિદ્યા, અને એના લીધે જ બીજી કોઈ પણ વિદ્યા એ વિદ્યાપણું પ્રાપ્ત કરે છે. તો વિદ્યા એટલે શું? જેનાથી અજ્ઞાન દૂર થાય, જેનાથી મુક્તિ મળે, સ્વતંત્રતા મળે, તો એને વિદ્યાપણું કહેવાય. તો બીજી જેટલી પણ વિદ્યાઓ છે એ આ બ્રહ્મ વિદ્યા વડે જ વિદ્યાપણું પ્રાપ્ત કરે છે. કેમ? કારણ કે બ્રહ્મ વિદ્યા એ પૂર્ણની વિદ્યા છે, પૂર્ણ સ્વરૂપની વિદ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો જગતની જેટલી બીજી બધી વિદ્યાઓ છે એ કાયદાનું જ્ઞાન આપે છે. ભૌતિક શાસ્ત્ર હોય, રસાયણ શાસ્ત્ર હોય, કે જ્યોતિષ વિદ્યા હોય, કે જેટલી પણ નારદ ભગવાન, જે દેવર્ષિ નારદ જાણતા હતા, બધી 64 વિદ્યાઓ, બધી કાયદાનું જ્ઞાન છે. જ્યારે પરાવિદ્યા શું છે? પરાવિદ્યા કહો, બ્રહ્મ વિદ્યા કહો, પૂર્ણ વિદ્યા કહો, એ કાયદાના ઘડનારનું જ્ઞાન આપે છે. બીજી બધી વિદ્યાઓ કાયદાનું જ્ઞાન છે, જ્યારે બ્રહ્મ વિદ્યા કાયદાનો ઘડનાર કોણ છે ને એના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અને માટે આ બ્રહ્મ વિદ્યા વગર બીજી બધી વિદ્યાઓ અપૂર્ણ જ રહેવાની છે. પૂર્ણ સંતોષ ક્યારેય જન્માવી નહીં શકે. જ્યાં સુધી કાયદાના ઘડનારનું જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી કાયદાનું જ્ઞાન અપૂર્ણ જ રહેવાનું છે. તો એના માટે એક ચોક્કસ પ્રકારનું અધિકારીત્વ જોઈએ, કાયદાના ઘડનારનું જ્ઞાન. શેના માટે? વૈજ્ઞાનિકો ઈશ્વર તત્વને નથી જાણી શકતા, કારણ કે વૈરાગ્ય જોઈએ છે. વૈરાગ્ય વગર આ ઈશ્વર તત્વ રિવીલ થતું નથી. અને એટલા માટે એક ચોક્કસ પ્રકારનું અધિકારીત્વ આ બ્રહ્મ વિદ્યા માટે જોઈએ છે. તો એના સાધનો પણ શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન વગેરે જે છે એનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. બ્રહ્માજી આશ્વલાયનને આ 3 શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગ વગેરેનો શ્રવણ, મનન, નિધિધ્યાસન જે આવશે આપણે ચર્ચા કરીશું. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગા દવૈહી એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન પૂર્વક આ પરમાત્મ તત્વને, કાયદાનો ઘડનારને જાણી શકાય છે. આત્મતત્વની પ્રાપ્તિ માત્ર ને માત્ર ત્યાગ, અનાત્માના ત્યાગ વડે, એટલે કે નામ રૂપમાં જે સત્યત્વનો નિશ્ચય અથવા તો સત્યત્વની ભ્રાંતિ થયેલી છે એનો ત્યાગ કરવાનો છે. અને અનાત્મામાં જે આત્મબુદ્ધિ, જે સ્વાભાવિક વાસના ટેવ પ્રમાણે થઈ જતી હોય છે, એનો ત્યાગ કરવાનો છે. એટલે આ ત્યાગનો બહુ જ ઉત્કૃષ્ટ મહિમા અહીંયા વર્ણવવામાં આવે છે. અહીં ત્યાગ એટલે શું? દૃઢ અપરોક્ષ જ્ઞાન, એને ત્યાગ કહેવામાં આવેલું છે. તો એ ત્યાગનો અહીં સરસ મહિમા છે. આત્મવિચાર, ત્યાગપૂર્વક જ્યારે આત્મવિચાર કરવામાં આવે તો આત્મવિચારની બધી પૂર્વ તૈયારીઓ પણ, એનો પણ ઉપદેશ, જેમ છઠ્ઠા ધ્યાન યોગ જે હતો ભગવદ્ ગીતામાં 6ઠ્ઠા અધ્યાયમાં, ધ્યાન માટેની પૂર્વ તૈયારીઓનો ભગવાને સરસ ઉપદેશ આપેલો છે. તો એવો જ કંઈક અહીંયા પણ છે થોડો. પછી મંત્ર, આગળના જે મંત્રો છે એમાં આત્મતત્વ વિચાર, નિર્વિશેષ આત્મતત્વ વિચાર છે, પછી સવિશેષ આત્મતત્વ વિચાર પણ છે. એટલે આવી રીતે સુંદર રીતે અહીં સાધનાનું નિરૂપણ થયેલું છે. ફરીથી જ્યારે આત્મતત્વમાં જ ધ્યાન આપણે કેન્દ્રિત કરવું હોય, જ્યારે જ્ઞાન નિર્મથન એટલે કે આ સાધના છે જ્ઞાનની, એનો ઉપદેશ પણ છે. ઓમકાર સ્વરૂપનો પણ વિચાર કરવામાં આવેલો છે.
અને પછી એનું ફળ એટલે કે જ્યારે શિષ્યને આવી રીતે અપરોક્ષ અનુભવ અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે શિષ્ય પોતે એ અનુભવ સ્વરૂપે પ્રગટ પણ કરે છે. એટલે એ બધા જાણે કે નિધિધ્યાસનના શ્લોકો છે. અને પછી પ્રતિબંધ દૂર કરવાના ઉપાય રૂપે રાગદ્વેષ વગેરે જેટલા પણ છે પ્રતિબંધો એને દૂર કરવાના ઉપાય રૂપે જપ વગેરે સાધના પણ અહીં કહેવામાં આવી છે. એટલે ઉપનિષદના મંત્રોનું આવી રીતે પઠનનું પણ મહત્વ છે. કૈવલ્ય ઉપનિષદના પઠનનું પણ ઘણું મહત્વ છે. એટલે પઠન પછી એનો અર્થ મનન ચિંતન વગેરે પણ કરવાનું. એનો શાંતિ પાઠ છે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. તો એકવાર હું શાંતિ પાઠ બોલી લઉં છું. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम. તો શાંતિ પાઠનું જે મહત્વ છે એક જિજ્ઞાસુ સાધકને સૌથી પહેલા આ વેદાંતજન્ય જ્ઞાન માટે એના શ્રવણ માટે તૈયાર કરવો એની પૂર્વ ભૂમિકા શાંતિપાઠ કરી આપે છે. સાધકના હૃદયને તૈયાર કરે છે શ્રવણ માટે. જેટલા પણ શક્ય પ્રતિબંધો હોય એમાંથી પણ એને મુક્ત કરે છે. તો એવી સુંદર પ્રાર્થના પણ અહીં આવેલી છે. શાંતિપાઠમાં હાર્દ એક જ છે. જેમ ઈશાવાસ્ય ઉપનિષદમાં લખ્યું આપણે જોયું હતું કે સત્ય હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ તત્વમ ભૂષણ અપાવૃણુ. એટલે કે હે પરમાત્મા, હે પૂષા, તમે આ અજ્ઞાનનું આવરણ, અહંકાર રૂપી જે પાત્ર છે અથવા તો અજ્ઞાનનું આવરણ છે, અપાવૃણુ, એનું નિરાવરણ કરી નાખો જેથી આપના સ્વરૂપના હું દર્શન કરી શકું. તો આવી જ કંઈક પ્રાર્થના શાંતિપાઠમાં પણ હોય છે કે પરમાત્મા અત્યારે મારા મનમાં અનેક પ્રકારના કર્મના સંસ્કાર છે, અનેક બીજી વાસનાઓ છે. એના સંસ્કાર જ્યારે શ્રવણ કરવા બેસું ત્યારે પાછા અંદર હૃદયમાંથી અનેક જન્મોના આ બધા સંસ્કાર ઉદ્ભવે છે. જ્યારે આપણે શાંત બેસીએ ત્યારે જ આ બધા સંસ્કાર પાછા ઉદ્ભવતા હોય છે. તો આ બધા સંસ્કારો જે છે, વાસનાઓ છે, ટેવ છે, આવેગાત્મક વર્તન વગેરે, એ બધું કાઢી નાખવાનું સામર્થ્ય મારું નથી. માટે હે પરમાત્મા, હે સર્વજ્ઞ, હે સર્વશક્તિમાન પરમાત્મા, તમે જ આ બધા પ્રતિબંધોને દૂર કરો. એટલે બધા શાંતિ પાઠમાં જે અધિદૈવ એટલે કે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે. અને આવી રીતે નિર્વિઘ્ને આ અધ્યયન સંપાદિત થાય, અધ્યયનનું ફળ મને મળે એવું હું આ અધ્યયનનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકું, મને લાભ મળે. એટલે કોઈ પણ વાક્ય જે છે એનું તાત્પર્ય ગ્રહણ થાય, તાત્પર્ય ગ્રહણ કરવામાં જેટલા પણ વિઘ્ન આવે છે એ બધા પણ દૂર થાય. આ અધ્યયનનો પૂરેપૂરો મને લાભ મળે. વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન જે આ સાધના કરી રહ્યો છું એનો પણ મને પૂરેપૂરો લાભ મળે. મારા મનમાં જે કંઈ પેદા પડી ગયેલા બધા શત્રુઓ જે છે, આંતરિક શત્રુઓ, એ બધાને હે પરમાત્મા તમે દૂર કરો. એની પકડમાંથી મને છોડાવો. હે પરમાત્મા, આ આંતરિક શત્રુઓની પકડમાંથી મને છોડાવો અને મારા અંતરમાંથી ઉત્કૃષ્ટ વસ્તુનું હું આવાહન કરી શકું. મારા અંતરમાં બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ પ્રગટ થાય એના માટે આ પ્રાર્થના કરવામાં આવે છે. તો ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. દેવાઃ, હે દેવાઃ, અહીં દેવાઃ સંબોધન છે. તો હે દેવો, બધા અધિષ્ઠાન દેવતાઓ જે છે, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોના, એને પ્રાર્થના કરવામાં આવે છે. હે દેવાઃ, હે અધિષ્ઠાન દેવતાઓ, કર્ણ વડે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ, કર્ણ વડે અમે કલ્યાણપ્રદ શબ્દો સાંભળીએ.
કલ્યાણપ્રદ શબ્દો એટલે મંગળ વસ્તુનું જ શ્રવણ કરીએ, અથવા તો જે શ્રવણ કરીએ એ મારા માટે મંગળ જ હોય. ભદ્રમ પશ્યેમ અક્ષભિ યજત્રાહા, હે યજત્રાહા, યજમાનનું ત્રાણ એટલે કે રક્ષણ કરનારા, યજમાનનું પાલન કરનારા હે યજત્ર દેવતાઓ, અક્ષભિ વયમ ભદ્રમ પશ્યેમ, અમે ચક્ષુ વડે કલ્યાણમય દૃશ્યના જ દર્શન કરીએ, પરમાત્માના જ દર્શન કરીએ, મંગળ સ્વરૂપના જ દર્શન કરીએ, અથવા તો જે દર્શન કરીએ એ મંગળ સ્વરૂપ જ હોય. સ્થિરૈઃ અંગૈઃ તનુભિઃ તુષ્ટુવાંસઃ વયમ દેવહિતમ યદાયુઃ વ્યશેમ. સ્થિરૈઃ અંગૈઃ તનુભિઃ, સ્થિર અંગો વડે, સ્વસ્થ અંગો વડે અને સ્વસ્થ શરીર વડે અમે તુષ્ટુવાંસઃ એટલે વર્તમાન કૃદંત છે, સ્તુતિ કરી રહેલા અમે, વયમ તુષ્ટુવાંસઃ જે દેવોની અમે સ્તુતિ કરી રહ્યા છીએ એ અમે, દેવહિતમ યદાયુઃ, દેવાય હિતમ દેવહિતમ, દેવ એટલે કે ઈશ્વર તત્વ કે ભગવાન કે દેવો માટે એટલે કે એ તત્વની પ્રાપ્તિ માટે જે આ આયુષ્ય અમને પ્રાપ્ત થયું છે, અમારું જે આયુષ્ય બાકી છે એ દેવોની ઉપાસના માટે આ શરીર શેના માટે આપેલું છે? જલસા કરવા માટે નથી આપ્યું ભગવાને. દેવાય હિતમ એટલે પરમાત્માની ભક્તિ, ઉપાસના, જ્ઞાન વગેરે મેળવવા માટે આપેલું છે. તો જેટલું પણ આયુષ્ય, યત આયુઃ, જેટલું આયુષ્ય અત્યારે બાકી છે અમારી પાસે, અમારા હાથમાં છે, એ આ સ્વસ્થ શરીર, સ્વસ્થ અંગો વડે સ્તુતિ કરી રહેલા અમે એ ભગવાનના ભજનમાં જ આ આયુષ્યને વ્યતીત કરીએ. વ્યશેમ એટલે વ્યતીત કરીએ. આ એક પહેલી પ્રાર્થના છે. એટલે ભદ્રમ દેવાહા, યજત્રાહા, આ બધા કયા? અનુગ્રાહક દેવતાઓ છે. જેમ કે સૂર્ય, વરુણ, અગ્નિ, આ બધા જે છે આપણને વ્યવહારમાં દરેકે દરેક જ્ઞાનેન્દ્રિયોના જે અનુગ્રાહક દેવતાઓ છે, ચંદ્ર, અગ્નિ, વાયુ, પૃથ્વી, સૂર્ય વગેરે, એ બધા દેવતાઓએ અંશ રૂપે આપણા આ આધ્યાત્મિક શરીરમાં પ્રવેશ કરેલો છે. સૂર્ય ચક્ષુર્ભૂત્વા અક્ષિણી પ્રાવિશત, ઐતરીય ઉપનિષદમાં આખું દરેકે દેવતાઓએ જે અંશ રૂપે આપણી ઉપાધિમાં પ્રવેશ કરેલો છે, અનુગ્રાહક રૂપે, એટલે અનુગ્રહ છે માટે સૂર્ય જે છે શક્તિ પ્રદાન કરે, ચંદ્ર પોષણ કરે છે, પૃથ્વી આધાર આપે છે, અગ્નિ દહન કરે છે, પ્રકાશ અને ગરમી આપે છે, વાયુ શ્વાસ વગેરે પૂરા પાડે છે. તો આવી રીતે જેટલા પણ આવા અનુગ્રાહક દેવતાઓ છે એ એમનો અનુગ્રહ અમને મળતો રહે. અને એમને પ્રાર્થના કરવામાં આવે છે કે હે સૂર્યદેવ, આંખ દ્વારા અમે મંગળ સ્વરૂપના જ દર્શન કરીએ જેથી અમને આનંદ થાય. આંખ દ્વારા જે જોવું એનાથી મને દુઃખ થાય ને એવું ન કરો. એટલે કે મારા માટે મંગળ સ્વરૂપે જ તમે પ્રગટ થાઓ, એટલે કે એમની અનુગ્રાહક શક્તિનો પૂરેપૂરો મને લાભ મળે. એ આકાશદેવ કર્ણ વડે અમે મંગળ એટલે કે પરમાત્માના સ્વરૂપનું પ્રતિપાદન થનારા શબ્દોનું જ શ્રવણ કરીએ જેથી અમને આનંદ થાય. ભદ્રમ શૃણુયામ, અમે કલ્યાણ જે હોય, ભદ્ર હોય એનું શ્રવણ કરીએ જેથી અમને આનંદ થાય. એટલે પ્રાર્થના અહીંયા શું છે? અમને મંગળનું દર્શન, શ્રવણ, મનન વગેરે થાય જેથી આનંદ થાય. આનંદ એ જ પુરુષાર્થ છે કે જેથી સ્વસ્વરૂપનો આનંદ પ્રગટ થાય, આવિર્ભૂત થાય વગેરે. એટલે અભદ્ર વાતો વગેરે છે, શબ્દો, એ બધું અમારા કાન ન સાંભળે, એનાથી જ દુઃખ થતું હોય છે. એટલા માટે જ ભદ્ર સાંભળીએ જેથી અમને આનંદ થાય. સત્સંગ વગેરે જ કરતા રહીએ. જેમ કે ભાગવતમાં પણ જેટલા પણ ભક્તો હતા, ભગવાન પ્રગટ થાય ત્યારે એ જ પ્રાર્થના કરતા હતા, ભક્તિમ મુહુઃ પ્રવહતામ ત્વયિ મે પ્રસંગઃ ભૂયાત. ધ્રુવજી વગેરે જેટલા પણ ભક્તો છે ભાગવતમાં, એ બધા ભાગવત ભક્તોએ શું કર્યું હતું? ભગવાન તમે આયા છો, તમે પ્રેમથી જાઓ, પણ અમને વરદાન આપો કે આપના ભક્તોનો અમને સત્સંગ મળતો રહે. એટલે સત્સંગમાં અમે આવી રીતે કલ્યાણ થાય એવા શબ્દો શ્રવણ કરીએ અને અમને આનંદ પ્રાપ્ત થાય. વેદાંત શ્રવણ દરમિયાન મનમાં બ્રહ્મવિદ્યા કે પ્રજ્ઞા જન્મે જેથી અમારું અજ્ઞાન દૂર થાય, બુદ્ધિમાં રહેલું અજ્ઞાન દૂર થાય અને જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પ્રગટ થાય.
તો ભદ્રમ કર્ણેભિઃ, પછી ભદ્રમ પશ્યેમ, જેમાં ઈશ્વરના દર્શન થાય એવી દ્રષ્ટિ કેળવી શકું. તો એક જ વસ્તુ છે, ભદ્રમ પશ્યેમ અક્ષભિઃ, આંખ વડે હું મંગળના કે ભદ્રના કલ્યાણ કરું, ભદ્રના દર્શન કરું. તો મને આંખ વડે જે દેખાય છે એમાં મંગળના દર્શન થાય. પ્રાર્થના એ છે મંગળના દર્શન કરું, અથવા તો આંખ વડે જે દેખાય છે એમાં મને મંગળ સ્વરૂપ પરમાત્માના જ દર્શન થાય. તો જે દેખાય છે એમાં મંગળ કઈ રીતે હોય? ગટરનું ઢાંકણું હોય, ખોલીને પછી આપણને કઈ મંગળના દર્શન નથી થવાના. તો અહીંયા શું કરવાનું છે? ભદ્રમ પશ્યેમ એટલે મને એવી મંગળ દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે જેથી નામ રૂપનો બાદ કરીને હું જે અસ્થિભાતિ પ્રિય છે એના દર્શન કરી શકું. સતબુદ્ધિ, ભદ્રમ પશ્યેમ એટલે જેમ કે નાસતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ. આ જે ભગવદ્ ગીતામાં શ્લોક છે એમાં ભગવાન કહે છે કે જેનો સતબુદ્ધિથી નિશ્ચય કરવામાં આવે, એટલે કે સતબુદ્ધિ અવિકારી કે નિર્વિકાર છે. કે જે સત કોને કીધું છે? સદબુદ્ધિથી જે જણાય ને એને સત કીધું છે, અને અસત બુદ્ધિથી જે જણાય એને અસત કીધું છે. તો એક જ વસ્તુ હું સદબુદ્ધિ વડે પણ જોઈ શકું છું, અને એની એ જ વસ્તુને અસદબુદ્ધિ વડે પણ જોઈ શકું છું. તો માત્ર ને માત્ર પરમાત્માના દર્શન જે સ્થિતપ્રજ્ઞ ને જ્ઞાનીને થાય છે સર્વત્ર સર્વકાળે બધી જ જગ્યાએ, તો એ શેના લીધે થાય છે? સદબુદ્ધિથી એ જગતને જુએ છે. તો સદબુદ્ધિથી જ્ઞાનીને પરમાત્મા સિવાય બીજું કંઈ દેખાતું નથી, અને એ જ વસ્તુ જગત અસદબુદ્ધિથી અજ્ઞાનીને નામરૂપ કે સત્યના દર્શન થાય છે, નામરૂપની સત્યતાના દર્શન થાય છે કે આ જગત મને આવી રીતે સુખ દુઃખ આપે છે વગેરે દર્શન થાય છે અજ્ઞાનીને. એના એ જ જગતના સદબુદ્ધિથી જ્ઞાની કેવળ અને કેવળ પરમાત્માના કે બ્રહ્મના કે આત્મ સ્વરૂપના જ દર્શન કરે છે. એટલે ભદ્રમ પશ્યેમ એટલે અમને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અમારા આંખ વડે અમે મંગળના દર્શન કરીએ એ તો બરોબર, પરંતુ મિથ્યાત્વ, નામરૂપનું મિથ્યાત્વ જે છે એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, બ્રહ્મ જ સત્ય છે એવી દ્રષ્ટિ અમને પ્રાપ્ત થાય. આવી રીતે ભદ્રમ પશ્યેમ એવી સતબુદ્ધિ અમને પ્રાપ્ત થાય, સતદ્રષ્ટિ પ્રાપ્ત થાય, જેથી સત સ્વરૂપ પરમાત્માના જ જ્ઞાન ત્યાં અમે દર્શન કરી શકીએ. તો ભદ્રમ પશ્યેમ એટલે આ સમજવાનું કે અમને સદબુદ્ધિ પ્રાપ્ત થાય જેથી સર્વત્ર ઈશ્વરના જ દર્શન થાય. સ્થિરૈઃ અંગૈઃ તુષ્ટુવાંસઃ, સ્થિર અંગો વડે અમારા અંગોને સ્વસ્થતા પ્રદાન કરો, જેથી આ ઉત્તમ ભગવત સેવા, ભજન, પૂજન, આરાધના, પ્રાર્થના વગેરે થઈ શકે. અમે આપની સ્તુતિ કરનારા બની રહીએ. યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ, જે પણ અમે કર્મ કરીએ એ કેવળ પરમાત્માની આરાધના, સ્તુતિ, પૂજા, નમસ્કાર વગેરે બની રહે. દરેકે દરેક કર્મ ઈશ્વર ચિંતન કરવાનું નિમિત્ત બની રહે. દરેકે કર્મયોગમાં આ જ ભાવના છે. મારું દરેક કર્મ, દરેક વિચાર જે છે એ પરમાત્માનું ચિંતન, પરમાત્માની ભક્તિ, આરાધના બની રહે. એટલે આ શેના માટે છે? જ્ઞાનોત્પત્તિ માટે સહાયક છે કર્મ. કર્મ જે છે, જેટલું પણ આ નિષ્કામ કર્મ વગેરે, એ જ્ઞાનોત્પત્તિ માટે સહકારી છે, પરંતુ ફલોત્પત્તિ માટે જરૂર નથી. ફલોત્પત્તિ શું છે? જ્ઞાનનું ફળ મોક્ષ. એટલે ભાષ્યમાં જ્યારે પણ કર્મ અને જ્ઞાનના વિરોધની ચર્ચા આવે છે ત્યારે સમજવાનું આ કે એ સકામ ભાવનાનો વિરોધ છે, સકામ કર્મની નિંદા છે, અથવા તો સકામ જે સ્વાર્થ વૃત્તિની નિંદા છે. એટલે અહીંયા લખ્યું છે, સ્તુતિ કરનારા અમે સ્થિર અંગો વડે આપની સેવા, એટલે ભગવાનની દેવહિતમ યદાયુ, એની આરાધનામાં જ અમારું જીવન વ્યતીત કરીએ. એટલે જ્ઞાનોત્પત્તિ માટે આ કર્મ સહકારી છે, ફલોત્પત્તિ માટે કર્મની જરૂર નથી. કર્મમાં પણ અંતરંગ અને બહિરંગ બે પ્રકારના ભેદ છે. જિજ્ઞાસાની ઉત્પત્તિ માટે યજ્ઞ, દાન, તપ વગેરે જે કર્મયોગ, નિષ્કામ કર્મયોગનું વિધાન કરવામાં આવેલું છે એ બહિરંગ સાધન છે. જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જાય પછી, જેમ કે તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. તો વિવિદિશંતિ, વિવિદિશા જન્માવવા માટે
જિજ્ઞાસુ સાધકમાં વિવિધિશા જન્મે છે. શેના લીધે? યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. યજ્ઞ દાન તપ વગેરે બહિરંગ કર્મ વડે અથવા તો કર્મના બહિરંગ પાસા વડે જિજ્ઞાસા ઉત્પન્ન થાય. અને જિજ્ઞાસા ઉત્પન્ન થયા પછી અંતરંગ પાસું કયું છે કર્મનું? શ્રવણ મનન નિધિધ્યાસન. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ વગેરે જે આવશે આગળ, એટલે શ્રવણ મનન નિધિધ્યાસન એ અંતરંગ પાસું છે. તો જ્ઞાનોત્પત્તિ માટે કર્મ સહકારી છે. આ કર્મ કયું સહકારી કર્મ છે? યજ્ઞ દાન તપ વગેરે. અને પછી એકવાર જ્ઞાનોત્પત્તિ એટલે કે વિવિધિશા જન્મે. વિવિધિશા એટલે પરમાત્માને આત્મ સ્વરૂપે જાણવાનું. હા, પરમાત્મા ક્યાંક છે ને એને મારે જાણવાનો છે, એને વિવિધિશા નથી કીધી. આત્મ સ્વરૂપે પરમાત્માને જાણવાની જે ઈચ્છા જન્મે એને વિવિધિશા છે બ્રહ્મનું. એટલે કે એવો નિશ્ચય જન્મવો જોઈએ કે જેને હું શોધી રહ્યો છું, જે સુખ કહો કે આનંદ કહો કે શાંતિ કહો, પ્રસન્નતા કહો, નિરાંત કહો, આ જેને પામવા હું મથી રહ્યો છું, જેને શોધી અત્યાર સુધી બધી જગ્યાએથી અનેક વસ્તુઓ પ્રાપ્ત કરીને એને પામવા મથી રહ્યો છું, એ પ્રાપ્ત કરવાનો વિષય નથી, એ બહારથી મેળવવાની વસ્તુ નથી, એ અંદર ક્યાંક કોક અનુભવ સ્વરૂપે મેળવવાની વસ્તુ નથી, સાધનાના પરિણામ રૂપે. એ માત્ર અને માત્ર જાણવાની વસ્તુ છે. આને વિવિધિશા કહેવાય. જે સુખને, શાંતિને, નિરાંતને, પ્રસન્નતાને હું પામવા મથી રહ્યો છું, એ માત્ર જાણવાની વસ્તુ છે. આને વિવિધિશા કહેવાય. આત્મ સ્વરૂપે જ આ બધું પ્રગટ થતું હોય છે. જ્યાં સુધી પ્રસન્નતા મારાથી દૂર, મને ક્યાંક કોઈક કર્મના પરિણામે કોઈક સંજોગો કે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ રૂપે જણાય, ત્યાં સુધી એ વિવિધિશા નથી કહેવાતી. એટલે કે જેને હું શોધી રહ્યો છું, જેને હું પામવા મથી રહ્યો છું, એ માત્ર ને માત્ર મારા આત્મ સ્વરૂપે જ મને પ્રાપ્ત થાય, એ વિવિધિશા છે. તો એના માટે કર્મ ઉપયોગી છે. એકવાર વિવિધિશા ઉત્પન્ન થાય પછી ફલોન્મુખ એટલે કે ફલોત્પત્તિમાં, મોક્ષમાં કર્મનો કોઈ ઉપયોગ નથી. તો સ્થિરૈહિ અંગૈહિ, અમે આવી રીતે સ્થિર સ્વસ્થ અંગો વડે આપની સ્તુતિ કરતા કરતા જે પરમાત્માએ જે વિધાન કરેલું છે એ આયુષ્ય અમને જે પ્રાપ્ત થયું છે એ દેવતાની ઉપાસનામાં, એટલે કે દેવહિતમ, દેવાય હિતમ, દેવતાઓની ઉપાસનામાં અમે ભક્તિ આરાધના વગેરે એક ભક્ત જીવન જીવીએ. ભક્તિ જ્ઞાન વગેરેનો સમન્વય પણ અમે કરીએ અમારા જીવનમાં. સમુચ્ચય કરીએ. સમુચ્ચય અને સમન્વય બે વસ્તુઓ હતી. સમુચ્ચય અને સમન્વય. ચાલો. સમુચ્ચય એટલે સહ અનુષ્ઠાન, એક સાથે કરવાનું. જેમ કે અત્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ, આત્મ વિચાર કરી રહ્યા છીએ, એટલે નિર્વિશેષ આત્મતત્વનું પ્રતિપાદન છે. જ્યારે આપણે એને પહેલા હું પૂજા વગેરે કરતો હતો, એ ભક્તિ કહેવાય. તો ભક્તિ અને જ્ઞાનનો આવી રીતે એક પછી બીજું એવી રીતે ક્રમ અનુષ્ઠાન જે કહેવાય એને સમુચ્ચય કહેવાય. અને સમન્વય એટલે, હા ચાલો આ તો જોવું પડશે. સમુચ્ચય એટલે સહ અનુષ્ઠાન અને સમન્વય એટલે એક પછી બીજું. એટલે કે પહેલા કર્મયોગ અને ઉપાસનાથી પરિપક્વ અંતઃકરણ, જિજ્ઞાસા, વિવિધિશા વગેરે જન્મે અને પછી જ્ઞાન માટે વેદાંત, શ્રવણ, મનન, વિચાર, આત્મવિચાર વગેરે સાધના છે. એને સમન્વય કહેવાય. જ્ઞાનમાં સમન્વય છે, કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય છે. હા, પછી મંત્રનો બીજો ભાગ છે સ્વસ્તિનઃ ઇન્દ્ર વૃદ્ધશ્રવાહ. એટલે અહીંયા બધી પ્રાર્થના કરવામાં આવે છે. વૃદ્ધશ્રવ, શ્રવ એટલે શ્રવસ એટલે કીર્તિ, યશ, કીર્તિ વગેરે. તો વૃદ્ધ એટલે અત્યંત વૃદ્ધિ પામેલું છે, મહાન યશસ્વી એવા ઇન્દ્ર ભગવાન અમારું કલ્યાણ કરે. એવા એટલે ઇન્દ્ર કે જે ઇન્દ્રનું વિશેષણ છે વૃદ્ધશ્રવાહ. શ્રવસ શબ્દ છે સકારાંત પુલ્લિંગ, એનું વૃદ્ધશ્રવાહ થાય. મહાન યશસ્વી ઇન્દ્ર ભગવાન અમારું કલ્યાણ કરે. સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાહ. વિશ્વ એટલે સર્વ, સર્વવેદાહ એટલે સર્વજ્ઞ, જે સર્વજ્ઞ છે. પૂષા એટલે પોષણ કરનારા, પોષતા જે સૂર્યદેવ છે એ અમારું કલ્યાણ કરે. સ્વસ્તિનઃ તાર્ક્ષ્યઃ અરિષ્ટનેમિઃ. અરિષ્ટા અકુંઠિતા અપ્રતિબદ્ધા નેમિઃ ગતિઃ યસ્ય સહ અરિષ્ટનેમિઃ.
જેની ગતિ, જેની નેમી એટલે ગતિ અકુંઠિત છે, અપ્રતિબદ્ધ છે, એવી ગતિવાળા તાર્ક્ષ એટલે ગરુડજી, એવા ગરુડજી અમારું કલ્યાણ કરે. એટલે ગરુડજીની પ્રેરણાથી, ગરુડજીના અનુગ્રહ વડે ધ્યેય પ્રતિ, પરમાત્માને જાણવાનું, પરમાત્માના સ્વસ્વરૂપે ઉદ્ઘાટન રૂપી જે ધ્યેય છે એ ધ્યેય તરફ મારી ગતિ અપ્રતિબદ્ધ રહે, અકુંઠિત રહે. હું ક્યાંય અટવાયા વગર આ મારા ધ્યેયને પ્રાપ્ત કરી શકું. સ્વસ્તિનઃ બૃહસ્પતિ દધાતુ, દેવગુરુ બૃહસ્પતિ પણ અમારું કલ્યાણ કરે. તો ઇન્દ્ર ભગવાન છે એ કર્મના દેવતા છે. કર્મ એટલે અહીંયા કર્મયોગ મારો જે છે એ સાધના, ઉત્સાહ, શક્તિ, એન્થ્યુઝિયાઝમ વગેરેથી ભરેલી રહે. આટલું બધું કરવાનું જામતા એવું નહીં. એટલે એક પ્રકારનો ઉત્સાહ જળવાઈ રહે ભગવાનની ભક્તિ, આરાધના, સેવા, પૂજામાં. એટલે એ ઉત્સાહ કે કર્મ કરવાનો જે ઉત્સાહ છે, મારા રોલ પ્રમાણે, મારા સ્ક્રિપ્ટ પ્રમાણે જે કંઈ પણ ભગવાને મને સોંપેલું છે એ ઉત્સાહપૂર્વક, નિષ્ઠાપૂર્વક, શક્તિ મારું સંપૂર્ણપણે એમાં સમર્પિત સર્વસ્વનું એમાં સમર્પણ કરી શકું એવી ભાવના સાથે આ કર્મ થાય. એટલે ઇન્દ્ર ભગવાન અમારું કલ્યાણ કરે આ રીતે. સૂર્ય ભગવાન જે છે મંગળના દર્શન કરાવે અને જેથી સર્વત્ર અમને મંગળના જ દર્શન થાય. અપ્રતિબદ્ધ ગતિ મારી ધ્યેય તરફ રહે. એટલે ગરુડજી છે ભગવાનનું વાહન છે. અનેક તપશ્ચર્યા કરી ત્યારે ગરુડજી ભગવાનનું વાહન બન્યા હતા. તો ઉપનિષદોનો જે તાત્પર્ય છે, ઉપનિષદોનું તાત્પર્ય જીવ બ્રહ્મ ઐક્ય વગેરે જે છે, ઉપનિષદોની, શાસ્ત્રોની, ગુરુની વિવક્ષાને હું સમજી શકું, એ વિવક્ષા મારી બુદ્ધિ ગ્રહણ કરે, મારો ગ્રાસ્પિંગ પાવર વધે અને એનું ફળ મને પ્રાપ્ત થાય. એટલા માટે અરિષ્ટનેમિ તાર્ક્ષ્ય પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે ધ્યેય પ્રતિ અમારી અપ્રતિબદ્ધ ગતિ રહે, અમારા અજ્ઞાનનો નાશ થાય અને તાત્પર્ય કે વિવક્ષિત અર્થ છે એ અમારી બુદ્ધિમાં પ્રગટ થાય. વાણીના અધિષ્ઠાન દેવતા દેવગુરુ બૃહસ્પતિ છે, એમના અનુગ્રહથી અમારી બુદ્ધિ તેજસ્વી બને. આ દેવગુરુ બૃહસ્પતિએ જ ચારવાક દર્શનના પ્રણેતા છે. ચારુ આકાયતી ઇતિ ચારવાક, એટલે દેવગુરુ બૃહસ્પતિએ જ ચારવાક દર્શનની રચના કરી છે. કેમ? અસુરોને મોહિત કરવા માટે. જે સાંભળવામાં સારું લાગે એવું ચારવાક દર્શન છે. એ અસુરો માત્ર ને માત્ર ઇન્દ્રિયોના ભોગોમાં જ રચ્યા પચ્યા રહે, જેથી એમનું પતન થાય. એટલા માટે આ બૃહસ્પતિએ ચારવાક દર્શનની રચના કરી અને એમનું ગ્રહણ કરાવ્યું અસુરોને, કે જેથી એમનું પતન થાય. તો એવા દેવગુરુ બૃહસ્પતિ જે છે એ વાણીના પણ અધિષ્ઠાન દેવતા. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત, શિવમહિમના સ્તોત્રમાં પણ છે. તો એમની વાણી એટલે કે મંગળમય વાણી અમને પ્રાપ્ત થાય અને અમે આ શાસ્ત્રોના વિવક્ષિત અર્થને પણ સમજી શકીએ. ઓમ શાંતિ શાંતિ. કયા? સર્વદર્શન સંગ્રહ જે છે, એટલે આમ તો દ્વાદશ દર્શનાચાર્યો જે હોય એ લોકોને તો બધું ભણવાનું જ હોય છે. અને વિદ્યારણ્ય સ્વામી, આપણે પંચદશી જેમણે રચ્યું ને, એમણે સર્વદર્શન, એમણે સર્વદર્શન સંગ્રહ નામનો ગ્રંથ લખેલો છે. એટલે એ છે, એટલે એમાં દરેકે દરેક આ દર્શન શાસ્ત્ર છે, જેમ કે ચારવાક છે, જૈન છે, બૌદ્ધ છે, પછી સાંખ્ય, યોગ, પાશુપત વગેરે, એ કેવી રીતે ઉદ્ભવ્યા, એક પછી એક જરૂરિયાત કેમ થઈ ભારત વર્ષમાં, એ અંદર સુંદર નિરૂપણ કરેલું છે. કૈલાસ આશ્રમનું જ પુસ્તક છે. એટલે મેં થોડી વિગત એકઠી કરી છે એમાંથી, કે કેમ સાંખ્ય મત આવ્યો અસ્તિત્વમાં, કેમ યોગ મત આવ્યો. એ બધા આસ્તિક દર્શનો છે. એટલે નાસ્તિક દર્શનો જે હતા, જેમ કે બૌદ્ધ, 4 પ્રકારના બૌદ્ધ, ચારવાક અને જૈન, કે એ લોકો નિરીશ્વરવાદીઓ હતા, ઈશ્વર તત્વને માનતા નહોતા. એટલે જે માત્ર તાર્કિક છે એ લોકોને ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવું, કે અમે તો માનીએ છીએ કે ભગવાન છે. કેમ? કારણ કે વેદે કીધું છે. તો વેદને જે માનતો ના હોય એ ભગવાનને ક્યાંથી માનતો હતો? એટલે એ લોકોનું ખંડન કરવા માટે એક પછી એક યુક્તિઓને એ લોકોએ પ્રમાણ માની.
હવે એક યુક્તિનું અમુક તર્કનો ઉત્તર એક યુક્તિ, એક પ્રબળ તર્ક આપી શકે. એટલે એક એક દર્શન એવી રીતે ખંડિત થતું ગયું. પછી એ તર્ક જે છે એ અમુક તર્કનો ઉત્તર ના આપી શકે. માટે હવે જે પકડ્યું હતું બેઝ તરીકે એને એ છોડી ના શકે. જેમ કે યોગ મત છે, પાતંજલ યોગ સૂત્રો વગેરેનો જે મત છે, એ અમુક યુક્તિઓનો, નિરીશ્વરવાદીઓની અમુક યુક્તિઓનો ઉત્તર ના આપી શક્યા. માટે હવે એક વસ્તુ જે પકડેલી એને પકડી રાખવી પડે. એટલે જેનો ઉત્તર ના આપી શક્યા એનો સાંખ્યએ ઉત્તર આપ્યો. પછી એનો જે ઉત્તર ના આપી શક્યા એવી રીતે એક એક દર્શન એક કરતા આવી રીતે ચડિયાતું છે. એટલે જેમ જેમ અમુક યુક્તિઓનો વૈશેષિકે ઉત્તર આપ્યો, વૈશેષિક ના આપી શક્યું એનો ન્યાયશાસ્ત્ર ગૌતમ પ્રણીત જે ન્યાય છે એને ઉત્તર આપ્યો. પછી યોગ આયા, પછી છેલ્લું સાંખ્ય, એ પ્રથમ મલ્લ છે. એટલે સાંખ્યએ બધાના જવાબ આપી દીધા, પણ એ પણ જેનો જવાબ ના આપી શક્યું એ પછી છેલ્લે આ સર્વ વેદાંત જે છે, આ વેદાંત એનો ઉત્તર આપે છે. તો આવી રીતે બધા શાસ્ત્રો, દર્શન શાસ્ત્રો જે છે એની વાત છે. એટલે ઓમ શાંતિ શાંતિ શાંતિ, એટલે 3 પ્રકારના જે સંતાપ છે એ દૂર થાય. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક વગેરે જે છે એ સંતાપ દૂર થાય. અને અમે આ જે શ્રવણ મનન ચિંતન વગેરે કરી રહ્યા છીએ એનો અમને લાભ મળે. અમારું શ્રવણ સફળ થાય, ફળ જન્માવનારું થાય. શ્રવણથી જે ફળ મળવું જોઈએ એ અમને પ્રાપ્ત થાય એવી અહીંયા પ્રાર્થના છે. યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. એટલે અમે સૌ પરમાત્માનું જ વરણ કરીએ, પસંદગી કરીએ, નિર્વિશેષ આત્મ સ્વરૂપની જ પસંદગી કરીએ. અને એના લીધે અમારી સાધનાથી, અમારી પસંદગીથી આત્મતત્વ અમારી બુદ્ધિમાં પ્રગટ થાય. આત્મતત્વ પોતે જ પ્રગટ થાય છે, મારી સાધનાના પરિણામે થાય છે એવું નથી. આત્મતત્વ ધાતુ પ્રસાદાન મહિમાનમ આત્મનઃ, કઠોપનિષદમાં આવ્યું. ધાતુ એટલે કે આવી રીતે, ધાતુ એટલે પરમાત્મા કે આત્મતત્વની પ્રસન્નતાથી જ આ મહિમાન્વિત થાય છે. એટલે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક 3 પ્રકારની આપત્તિઓ, વિપત્તિઓ જે છે એના શમનાર્થે ઓમ શાંતિ 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 છે. ભદ્રમનો અપિવાતય મનઃ, એવો પણ એક જે આના પછીનો, આની પહેલાનો શાંતિપાઠ છે ઋગ્વેદમાં છે. તો અમારા મનને ભદ્રમનઃ અપી, એટલે અહીંયા જે વાત કરવામાં આવી, ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યે, એટલે કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરેની વાત કરવામાં આવી. તો પછી મનની પણ વાત કરવામાં આવી. ભદ્રમનઃ મનઃ વાતય, અમને અમારા મનને પણ કલ્યાણ તરફ જ દોરી જાઓ, કલ્યાણ તરફ જ અમને પ્રેરણા આપો. તો હવે કૈવલ્ય ઉપનિષદ જે છે, કૈવલ્ય કેવલસ્ય ભાવઃ કૈવલ્યમ. કેવલ એટલે કે અદ્વિતીયતાનો જે ભાવ છે એને કૈવલ્ય કહેવાય છે. પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ, પ્રત્યેગાત્માનું પૂર્ણત્વ જે છે એને કૈવલ્ય કહેવાય છે. અથવા તો પ્રત્યેગાત્માનું અદ્વિતીયત્વ અને બ્રહ્મનું અપરોક્ષત્વ, આ બંને મને જ્યારે આત્મજ્ઞાન થાય, પૂર્ણ આત્મ સ્વરૂપના દર્શન થાય, ત્યારે એ આત્મતત્વ જેને હું મહાન, મારાથી અન્ય ક્યાંક એવી રીતે માનતો હતો, એ ભ્રાંતિ દૂર થાય છે. અને એટલે મને શું લાભ મળે છે? બ્રહ્મની પૂર્ણતાનો, અદ્વિતીયતાનો, મહાનતાનો લાભ મળે છે. જિજ્ઞાસુ સાધકને શું લાભ મળે છે? બ્રહ્મ, પરમાત્માની પૂર્ણતાનો, અદ્વિતીયતાનો કે મહાનતાનો લાભ મળે છે. અને બ્રહ્મને પણ લાભ મળે છે. બ્રહ્મ અત્યાર સુધી એ જિજ્ઞાસુ સાધકથી જાણે કે જુદું હતું, તો બ્રહ્મને શું લાભ મળે છે? બ્રહ્મને આ જિજ્ઞાસુ સાધકની અપરોક્ષતાનો લાભ મળે છે. એટલે બ્રહ્મ જ્યારે પ્રત્યેગાત્મા રૂપે પ્રગટ થાય ત્યારે એ પ્રત્યેગાત્મા અપરોક્ષપણે, એટલે કે બ્રહ્મને પણ અપરોક્ષતાનો લાભ થાય છે. મને બ્રહ્મની પૂર્ણતાનો લાભ થાય છે, બ્રહ્મને મારી અપરોક્ષતાનો લાભ થાય છે. એટલે બંને સાઈડ લાભ છે. તો
આ કૈવલ્ય ઉપનિષદ, તો કૈવલ્ય શું છે? કૈવલ્ય એ જ્ઞાન છે. સર્વત્ર મને પ્રતીત થનારા ભેદ, વિવિધતા, વિષમતા, અનેકતા એ જે સપાટી ઉપર પ્રતીત થાય છે, મારી આંખ દ્વારા, કાન દ્વારા વગેરે જ્ઞાનના સાધનો દ્વારા મને જે પ્રતીત થાય છે, એ એના ગર્ભમાં એની સત્યતા રૂપે, એના મૂળભૂત સારભૂત તત્વ રૂપે કેવળ એક અદ્વિતીય પરમાત્મા જ છે, અદ્વિતીયતા જ રહેલી છે. સર્વત્ર સમદર્શન. તો જે આ જ્ઞાનને કૈવલ્ય કહેવાય છે, અને એ જેમાં ઉપલબ્ધ છે એ આ કૈવલ્ય ઉપનિષદ છે. તો ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ એ પણ ગુરુ શિષ્ય વચ્ચેના સંવાદ રૂપે છે. તો સંવાદ, અત્યારે 10મા અધ્યાયમાં વાદ પ્રવદતામહમની જે ચર્ચા આવી, એટલે વાદ એટલે શું? બે સમાન વ્યક્તિઓ વચ્ચે જ્યારે વાર્તાલાપ થાય ત્યારે એને વાદ કહેવામાં આવે છે. બે સમાન સ્તરના, બે ગુરુ વચ્ચે જાણે કે વાત, જ્યારે ચર્ચા વિચારણા વગેરે થતું હોય ત્યારે એને વાદ કહેવામાં આવે છે. સંવાદ એટલે ગુરુ અને શિષ્ય વચ્ચે જે થાય એને સંવાદ કહેવામાં આવે છે. તો સંવાદ એક આ શ્રવણ માટેનું બહુ જ અનિવાર્ય અંગ છે. તો સંવાદ થતો હોય ત્યાં શિષ્યના પક્ષે શ્રદ્ધા હોય, ભક્તિ હોય, અને ગુરુના પક્ષે કરુણા હોય. ગુરુ પૂર્ણ આત્મતત્વમાં પ્રતિષ્ઠિત છે, એમને કોઈ સ્વાર્થ નથી, કોઈ એજન્ડા નથી શિષ્ય પાસેથી, શિષ્યનો લાભ લેવાનો વગેરે એવો કોઈ સ્વાર્થ વૃત્તિ નથી, એજન્ડા નથી. એટલે ગુરુ પૂર્ણમાં પ્રતિષ્ઠિત છે, તો શું કરવા એ શિષ્યને ઉપદેશ આપે? તો માત્ર ને માત્ર કરુણાથી પ્રેરાઈને જ એ ઉપદેશ આપે છે. શિષ્ય, વિવેક ચૂડામણીમાં આવે છે, દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દૂધૂયમાનમ દુરદૃષ્ટવાતૈઃ ભીતમ પ્રપન્નમ પરિપાહિ મૃત્યોઃ શરણ્યમન્યમ યદહમ ન જાને. એવી પ્રાર્થનાપૂર્વક શિષ્ય અનન્ય શરણાગતિ સ્વીકારે છે ગુરુની. એટલે શિષ્યની પ્રાર્થનાથી, કરુણાથી પ્રેરાઈને ગુરુ ઉપદેશ આપે છે. અને શિષ્યના પક્ષે શું છે? શ્રદ્ધા છે, ભક્તિ છે. શ્રદ્ધા એટલે ગુરુ જે મારું કલ્યાણ જ ઈચ્છે છે એવી શ્રદ્ધા છે, અને ભક્તિપૂર્વક એ ગુરુની આરાધના, સેવા વગેરે કરે છે. શ્રવણ કરવાની ઈચ્છાથી સેવા શુશ્રૂષા વગેરે પણ કરે છે. એટલે શિષ્યના પક્ષે કરુણા છે, શરણાગતિ છે, અહંકાર અને મર્યાદિત વ્યક્તિત્વનું, પોતાની બુદ્ધિનું, પોતાના આવેગોનું, પોતાના આગ્રહોનું, પોતાના જે કંઈ પણ ટેવ છે વગેરેનું, સંસ્કારોનું સમર્પણ છે. કે ગુરુ જે વિચારે છે કે ઉપદેશ આપે છે એ માત્ર ને માત્ર મારા હિત માટે જ છે, અને મારા કલ્યાણ સિવાય ગુરુને બીજો કોઈ એજન્ડા નથી. અને આને આ પ્રકારના એક વિશિષ્ટ સંબંધને જ્યાં હોય ત્યાં આ સંવાદ થતો હોય છે. એટલે ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ રૂપે આ કૈવલ્ય ઉપનિષદ છે. તો શરણાગતિનું પણ અહીં, એટલે એક અથ શબ્દથી આટલું બધું વિચારવામાં, પહેલો મંત્ર જે છે એમાં, એટલે શરણાગતિ છે. એટલે શરણાગતિની પણ ખૂબ જ વાત આ ઉપનિષદમાં કરવામાં આવી છે. કે શરણાગતિ એટલે શું? કે શાસ્ત્રની દ્રષ્ટિને હું મારી દ્રષ્ટિ બનાવી દઉં. ગુરુની જે ઉપદેશની દ્રષ્ટિ છે એ જ એને જ હું મારી દ્રષ્ટિ બનાવી દઉં. એટલે ગુરુ જે ભૂમિકા કે જેનો ઉપદેશ આપે છે એને જ પરમ સત્ય માનીને હું વિચારણા કરું. એટલે શાસ્ત્ર અને ગુરુની દ્રષ્ટિએ હું વિચારવાનો પ્રયત્ન કરું. મારા અનુભવો, મારા સંસ્કારોને સત્ય માનીને હવે આ શું કહે છે શાસ્ત્રો કે ગુરુ, એમનું શું કહેવું છે, એવી રીતે નથી વિચાર કરવાનો. કે પહેલા તો પહેલા શાસ્ત્ર અને ગુરુની દ્રષ્ટિએ જ આ બધું વિચારવાનો પ્રયત્ન કરવાનો છે. એમના ઉપદેશને સત્ય માનીને વિચાર કરવાનો છે, અને પછી મારા અનુભવોનું અર્થઘટન કરવાનું છે. મને નામરૂપમાં સત્યતા જણાય છે, આ દેહ વગેરેમાં આત્મબુદ્ધિ થયેલી છે, એટલે કે હું તો દેહ જ છું ને, તો દેહ હું નથી એવું કઈ રીતે શાસ્ત્ર વગેરે કહી શકે? તો એ જે અનુભવ છે એને વિચારની કસોટીએ ચડાવવાના. શાસ્ત્ર અને ગુરુ જે કહે છે એને સત્ય માનીને મારા અનુભવોનું અર્થઘટન કરવાનું છે. જે સત્યના દર્શન કરવાના છે એ સતબુદ્ધિ વગર શક્ય નથી. સત્યનું દર્શન સતબુદ્ધિ વડે થાય.
ઘડાનું દર્શન ઘટ બુદ્ધિ વડે થાય, ઘડામાં માટીનું દર્શન મૃત બુદ્ધિ વડે થાય. એટલે મૃત બુદ્ધિવાળાને ઘડો જણાતો નથી, કેવળ માટીના જ દર્શન થાય છે. એવી જ રીતે સદબુદ્ધિવાળાને સત્ય સ્વરૂપ પરમાત્માના જ સર્વત્ર દર્શન થાય છે. તો સત્યના દર્શન માટે હું સત્યને જ ઝંખી રહ્યો છું. હું એક વિશ્વસનીયતાને ઝંખી રહ્યો છું કે જેના ઉપર આધાર રાખીને હું નિરાત અનુભવું. તો એ સત્યને જ ઝંખી રહ્યો છું, એ સત્ય સ્વરૂપ પરમાત્માને જ ઝંખી રહ્યો છું. તો એનું અનાવરણ, એનું સ્વરૂપનું જ્ઞાન સતબુદ્ધિ વગર પ્રાપ્ત થાય એવું નથી. સતબુદ્ધિ જે છે એ મારામાં જન્મે એટલા માટે મારા વ્યક્તિગત આગ્રહો, નિર્ણયો અને જેટલા પણ સંસ્કાર છે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વના, એ બધા મારે નેવે મૂકવા પડે. એના પ્રત્યેનો મારો જે અભિનિવેશ છે એને દૂર કરવો પડે. આવું તો દેખાય છે, એટલે ભલે ને દેખાય, પણ એટલે મારા બધા આગ્રહો જે છે એને મારે મૂકવા જ પડે. કેમ? કારણ કે મને સત્યને હું ઝંખી રહ્યો છું, માટે સતબુદ્ધિ વગર સત્ય જણાવવાનું જ નથી. એટલે સત્યનો નિર્ણય મારી મર્યાદિત કે કલુષિત બુદ્ધિ ક્યારેય ના કરી શકે. મને જે દેખાય છે એને સત્ય માનું તો કોઈ દિવસ સત્યને પામી શકીશ નહીં. માટે પહેલા સતબુદ્ધિ પ્રાપ્ત કરવી પડે. સતબુદ્ધિ પ્રાપ્ત કરવા માટે શરણાગતિ વગેરે સાધન છે. જે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ કે જે સ્વાર્થ બુદ્ધિ છે કે જેમાં વ્યક્તિત્વના સંસ્કાર રહેલા છે, વ્યક્તિત્વની સ્વાર્થ ભાવના જેમાં રહેલી છે, રાગદ્વેષ જેમાં છે, આગ્રહો જે છે, એ બધું એનો ત્યાગ કરવો પડે. એનાથી અલ્પના જ દર્શન થવાના છે, કોઈ દિવસ મહાન કે પૂર્ણતાના દર્શન થવાના નથી. માટે જેટલા પણ આ ચિત્તની મર્યાદા છે એને ધ્યાનમાં રાખી એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો પડે. તો ગુરુ સમક્ષ આ શરણાગતિ, શાસ્ત્રની પણ શરણાગતિ, એટલે ગુરુ કૃપા, આત્મકૃપા, શાસ્ત્ર કૃપા, ઈશ્વર કૃપા વગેરે અમને પ્રાપ્ત થાય, જેથી આ સમષ્ટિ દ્રષ્ટિ એટલે કે સતબુદ્ધિનું હું વરણ કરી શકું, સદબુદ્ધિ મને પ્રાપ્ત થાય. આત્મતત્વને જાણવાનું છે, આત્મવસ્તુ જે છે એને મારે જાણવું હોય તો એ જેવું છે એના જેવા લગભગ બની જવું પડે. જે આત્મતત્વ કે ઈશ્વર તત્વ, પરમાત્મા તત્વ જેવું છે એના જેવું મારું મન કે બુદ્ધિ લગભગ બની જવી જોઈએ. પહેલા એ લગભગ બની જવાની જે સાધના છે એ જ કર્મયોગ, શરણાગતિ, ભક્તિયોગ વગેરે છે. અને પછી એક ક્વોન્ટમ જમ્પ હોય છે. ક્વોન્ટમ જમ્પ એટલે અતિક્રમણ, મન અને બુદ્ધિની પેલે પાર, કે મન અને બુદ્ધિનું આલંબન પણ જ્યારે જતું રહે ત્યારે, એ જતું ક્યારે રહે? એ પૂરેપૂરા સાત્વિક બન્યા હોય ત્યારે. તો આટલા માટે આ સાધનાઓનું ખૂબ જ મહત્વ છે કે લગભગ આપણે આત્મતત્વ જેવા, પરમાત્મા તત્વ જેવા બની જઈએ ત્યારે જ એ આત્મ વસ્તુ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. અત્યારે પરમાત્માએ પોતાનું સ્વરૂપ પ્રગટ કરેલું જ છે, છતાં આપણને કેમ નથી જણાતું? કારણ કે આપણે સતબુદ્ધિ કેળવી નથી. જેમ ઘટ બુદ્ધિથી ઘટ જ જણાય, મૃત બુદ્ધિથી માટી જણાવવાની છે. તો આપણે સદબુદ્ધિ કેળવવાની છે. તો એના માટે શરણાગતિ, શ્રદ્ધા, ભક્તિ વગેરે સાધનો છે, શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે સાધનો છે. એનાથી જ વસ્તુ પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરશે. આત્મવસ્તુ, પરમાત્મા વસ્તુ જે છે એ સમજાય એના માટે સદબુદ્ધિ અત્યંત અનિવાર્ય છે. એટલે સદબુદ્ધિ એટલે શું? સમગ્ર દ્રષ્ટિ, સમગ્રનું આપણને જ્ઞાન આપે, પૂર્ણનું જ્ઞાન આપે, એને પરાવિદ્યા કે સદબુદ્ધિ કહેવામાં આવી છે. જેમ કે ઓલા હાથીને 7 આંધળાઓ કહેતા હતા, એક સૂંઢ પકડે તો કહે છે હાથી તો આવો છે, એક કાન પકડે તો કે હાથી આવો છે. એટલે દરેકે દરેક જે અપૂર્ણનું જ્ઞાન કોઈ દિવસ આપણને પૂર્ણતા તરફ નહીં લઈ જાય. એટલે કે સંપૂર્ણનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે સદબુદ્ધિ હોય ત્યારે. હવે સદબુદ્ધિ એટલે બુદ્ધિ તો મર્યાદિત જ રહેવાની છે. મન અને બુદ્ધિ જે છે, જેમ કે આ વસ્તુ છે, તો આ વસ્તુ જ્યારે હું જોતો હોઉં ત્યારે મને આ જ ભાગનું જ્ઞાન થાય, આની પાછળ શું છે એ મને નથી દેખાવાનું. એટલે ઇન્દ્રિય અને મનોબુદ્ધિ જે છે એ જેટલા પણ જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે આપણી પાસે, એ અપૂર્ણનું જ જ્ઞાન આપવાના છે, અથવા તો વસ્તુનું પૂર્ણ જ્ઞાન ક્યારેય નહીં કરાવી શકે.
માટે એનું અતિક્રમણ જ કરવું પડે. તો અતિક્રમણ કરવા માટે મન અને બુદ્ધિ અત્યંત સાત્વિક થવા જોઈએ. જ્યારે એ સાત્વિક હશે, વિશુદ્ધ સત્વ હશે, ત્યારે આ વસ્તુ જે છે ને એ પોતે જ પોતાને પ્રગટ કરશે. એટલે વસ્તુ પ્રત્યે હું કોઈ પણ પ્રકારના આગ્રહ વગરનો હોઉં, આત્મા વિશે, પરમાત્મા વિશે, શાસ્ત્ર વિશે, ગુરુ વિશે, હું બધા જ આગ્રહોનો ત્યાગ કરું, એ જ જરૂરી છે. એટલે સમગ્રતાનું દર્શન, પૂર્ણનું દર્શન એ જ જ્ઞાન છે. અને પૂર્ણ એક દ્રષ્ટિબિંદુ છે. જેમ કે આપણને એવું લાગે કે આ બાવળનું ઝાડ છે બહુ દુઃખ આપે છે, જ્યાં સુધી અંદર છીએ આપણે એ રેલ્મમાં, એટલે કે વ્યાવહારિક સત્તામાં જ છીએ જ્યાં સુધી, એટલે એનાથી ઉપર ઉઠવાનું છે. એકવાર 32,000 ફૂટની ઊંચાઈએ જ્યારે વિમાનમાંથી જોઈએ ત્યારે એક જંગલ દેખાય, ત્યારે એક વૃક્ષ વગેરે ના રહે. એટલે જ્યાં સુધી આપણને એક અંશના દર્શન થાય છે, અથવા તો પરમાત્માના જ અંશના દર્શન થાય છે, ત્યાં સુધી આપણે સુખ દુઃખ રાગદ્વેષથી ક્યારેય મુક્ત ના થઈ શકીએ. એ વ્યાવહારિક સત્તા જ છે. એટલે એનાથી ઉપર જ ઉઠવું પડે, એનું અતિક્રમણ જ કરવું પડે. એટલે કે સમષ્ટિ દ્રષ્ટિબિંદુ કેળવવું પડે. એકવાર ઉપર ઉઠીએ ને તો આપણને એક જંગલ દેખાય, અને જંગલમાં કોઈ દિવસ આપણને એક બાવળ છે, એક આંબો છે, એક સારું છે, એક ખરાબ છે, એવા ભેદ, ગુણ કે દોષ ન રહે. એટલે સદબુદ્ધિ એટલે સમષ્ટિ બુદ્ધિ. સમષ્ટિ બુદ્ધિ એટલે સર્વત્ર, એટલે સંપૂર્ણનું જ્ઞાન એ સમષ્ટિ બુદ્ધિ છે. એટલે એ અત્યંત જરૂરી છે. અંશનું દર્શન જે છે એ હંમેશા અપૂર્ણ કે મિથ્યા જ રહેવાનું, અને જ્યારે સમગ્રતાનું દર્શન જે છે એ જ ઉપનિષદ વડે પ્રાપ્ત કરવાનું છે. તો વસ્તુ એકની એક જ છે, પરંતુ દ્રષ્ટિ બદલવાથી એનું જુદું જ પાસું આપણી સમક્ષ પ્રગટ થતું હોય છે. એટલે આ જે સાધના છે, જ્ઞાનની સાધના, એના પરિણામે જે આપણને બ્રહ્મ દર્શન, ઈશ્વર દર્શન, સત્ય દર્શન વગેરે થશે, એ કોઈ માનસિક ઘટના નથી. આપણને આમ સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને બધું આમ સત આમ જણાય, એવી કોઈ અનુભવ કે એવી કોઈ માનસિક ઘટના નથી. આ કેવળ સમગ્રના કે પૂર્ણના જ દર્શન છે. એક સુંદર અને સંવાદિત દર્શન છે. તો એ પ્રાપ્ત થાય આપણને. આપણી દ્રષ્ટિમાંથી અનેકતા, વિવિધતા, વિષમતા વગેરે જે છે એનું મહત્વ આપોઆપ વિસરી પડે. જેમ લસરપટ્ટી ઉપરથી આમ અનાયાસે બધું જતું રહે, એવી રીતે આ બધું વિસરી પડે. ભેદભાવને અપાયેલી સત્યતા, આ વિષમતાને મહત્વ આપવાથી જે દુઃખ વગેરે થતું હતું, એ બધું આપોઆપ સરી પડે. કેમ સરી પડે? કારણ કે પૂર્ણમાં, સાચી વસ્તુમાં, પરમાત્મામાં આ બધું નથી. આપણા માટે સૌથી વધુ આશ્વાસનીય વસ્તુ શું છે કે પરમાત્મામાં, વાસ્તવિકતામાં આ બધું કશું જ નથી, અને એ જ મારું સાચું સ્વરૂપ છે. તો ગુરુ અને શાસ્ત્ર દ્વારા આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એ ક્યારે પ્રાપ્ત થાય? આપણા પક્ષે શરણાગતિ હોય તો. એટલે શરણાગતિ એ તો જ ઉપદેશ પોતાનું સત્ય સ્વરૂપ પ્રગટ કરે છે. અને શરણાગતિથી જ સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, સત્યનું દર્શન થાય, સતબુદ્ધિ પ્રાપ્ત થાય છે. કે હે પરમાત્મા, હે ઈશ્વર સ્વરૂપ ગુરુ, સદગુરુ, હું આપની શરણે આવેલો છું. મારી દ્રષ્ટિનો, મારા અભિપ્રાયનો, મારા આગ્રહોનો ત્યાગ કરવા હું કટિબદ્ધ છું, નિશ્ચયબદ્ધ છું. અને આપની જે દ્રષ્ટિ છે, આપની જે સમષ્ટિ દ્રષ્ટિ છે, સમષ્ટિ બુદ્ધિ છે, એ જ મને સ્વીકૃત છે. એટલે આપના દ્રષ્ટિકોણથી જ હવે હું જગતને મૂલવવાનો, મારા અનુભવને મૂલવવાનો, અર્થઘટન કરવાનો પ્રયત્ન કરીશ. એટલે મારા માટે પ્રમાણ શું છે? ગુરુનું દ્રષ્ટિ, ગુરુનું વિઝન, ગુરુનું જ્ઞાન, એ જ પ્રમાણ છે. એટલે ગુરુનું જ્ઞાન જે છે એ શાસ્ત્ર જ છે. શાસ્ત્ર જ પોતે ગુરુના મુખેથી રિવીલ થતા હોય છે. એટલે આવી રીતે ઈશ્વરની શરણાગતિ કે ગુરુની શરણાગતિ એ સંપૂર્ણપણે વૈરાગ્ય જ બતાવે છે. કે મારા અનુભવો, મારા સંસ્કારો, મારા આગ્રહો, મારી ટેવ વગેરેથી મને સંપૂર્ણપણે વૈરાગ્ય જન્મે, કે એનું સ્થાન હતું અત્યાર સુધી, પરંતુ હવે મને જે પ્રાપ્ત કરવું છે ને, એમાં આ બધું કશું કામનું નથી. માટે એને વૈરાગ્ય કહેવાય છે. હા, અલ્પનું દર્શન નથી કરવાનું, મારે પૂર્ણ, એવું નથી. વૈરાગ્ય એટલે મેચ્યોરિટી એટલે આપણે ઉપર ઉઠી જઈએ, એને વૈરાગ્ય કહેવામાં આવે છે.
જે આગ્રહોને અત્યાર સુધી હું સલામત માનતો હતો અથવા તો સલામતી શોધતો હતો જે મારા આગ્રહો વડે, એ આગ્રહોની હવે કંઈ જરૂર નથી. હવે કેવળ આ ઉપદેશમાં જ મારી સલામતી છે. ઉપદેશ દ્વારા જે પ્રકટ થાય છે આત્મતત્વ પરમાત્મા તત્વ, એમાં જ મારી સલામતી છે. માટે આ જ્ઞાન માટે હું મારા બધા વ્યક્તિગત આગ્રહો, સંકુચિત દ્રષ્ટિ, સ્વાર્થમાંથી જન્મેલ ખ્યાલ, આ બધું હું દૂર કરું, એને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. આ જ્ઞાન જે ગુરુ પાસેથી મેળવવાનું છે એ એક ગુરુ નથી, એ આપણા જે સ્વામીજી કે ગુરુ જે છે, સદગુરુ જે પ્રાપ્ત થયા હોય, એ સંપૂર્ણપણે જ્ઞાન પરંપરા છે. એ કોઈ એક વ્યક્તિ નથી. સદાશિવ સમારંભામ જે આખી જ્ઞાન પરંપરા છે એને રિપ્રેઝન્ટ કરે છે ગુરુજી. તો આપણા અત્યારે જે વિદ્યમાન છે, વર્તમાન છે આપણી સામે, એ ગુરુ, પછી એમના જે ગુરુ છે એ પરમ ગુરુ કહેવાય. પરમ ગુરુના ગુરુ પરમેષ્ઠી ગુરુ કહેવાય, અને એના પણ ગુરુ એટલે પરાત્પર ગુરુ કહેવાય. ગુરુ, પરમ ગુરુ, પરમેષ્ઠી ગુરુ, પરાત્પર ગુરુ, આ બધા ગુરુઓનું એકમાત્ર પ્રતિનિધિત્વ અત્યારે આપણી સામે આ સદગુરુ કરી રહ્યા છે. અને એ સદગુરુનું કોઈ એમની પાસે ભણવાનો બીજો કોઈ વિકલ્પ નથી. એટલે આપણને આ પ્રાપ્ત થયા છે તો બીજા કોઈ વિકલ્પથી કલ્યાણ હું કરી લઈશ એવું શક્ય જ નથી. એટલે શંકરાચાર્યજીના કોઈ કયા ગ્રંથમાં દૃષ્ટાંતો નૈવ દૃષ્ટ ત્રિભુવન જઠરે શ્રી સદગુરોર જ્ઞાનદાતુહુ, આખો શ્લોક છે સુંદર. સ્પર્શશ્ચેત તત્ર કલ્પ્ય સનયતિ યદહો સ્વર્ણતામશ્મસારમ. ગુરુ પૂર્ણિમાના દિવસે અથવા તો પૂજ્ય સ્વામીજીનું જે એ ઓલું જ્યારે સમાધિ દિન વગેરે હતો ત્યારે સ્વામીજીએ પ્રવચન આપ્યું હતું, એમાં આ શ્લોક હતો. દૃષ્ટાંતો નૈવ દૃષ્ટ ત્રિભુવન જઠરે શ્રી સદગુરોર જ્ઞાનદાતુહુ સ્પર્શશ્ચેત તત્ર કલ્પ્યસ્સ નયતિ યદહો સ્વર્ણતામશ્મસારમ ન સ્પર્શત્વમ તથાપી શ્રિતચરણયુગે શ્રી સદગુરુ સ્વીય શિષ્યે સ્વીયમ સામ્યમ વિદત્તે ભવતિ નિરૂપમસ્તેન વા લૌકિકોપી. મોઢે કરવા જેવો શ્લોક છે. દ્રષ્ટાંતો નૈવ દૃષ્ટ ત્રિભુવન જઠરે. ત્રિભુવન એટલે સંપૂર્ણ આ બ્રહ્માંડમાં, આ ત્રિલોકીમાં દ્રષ્ટાંતો નૈવ દૃષ્ટ શ્રી સદગુરોર જ્ઞાનદાતુહુ. સદગુરુ જે જ્ઞાન આપનારા છે એનું દ્રષ્ટાંત ત્રિભુવન જઠરમાં બીજે ક્યાંય નથી. કે સદગુરુ કેવા છે તો કે કમળ જેવા અત્યંત કોમળ છે, અસંગ છે, નિર્લેપ છે, એનું કોઈ દ્રષ્ટાંત મળી શકે એમ નથી. સદગુરુ જેવા છે, જેવા કરુણામય છે, જેવા અસંગ છે, જેવા નિર્લેપ છે, એવું કોઈ દૃષ્ટાંત આ ત્રિભુવન જઠરમાં પરમાત્માએ જ સર્જ્યું નથી હજી સુધી. સદગુરુનું દ્રષ્ટાંત બની શકે એવું પરમાત્માએ હજી સુધી કંઈ વસ્તુનું સર્જન કર્યું જ નથી. તો પારસમણી તો છે ને, પારસમણી જે લોખંડ છે એને સુવર્ણ બનાવે છે. તો પારસમણી સ્પર્શ દ્વારા એક લોખંડને સુવર્ણ બનાવે છે, પરંતુ એ બીજું સુવર્ણ એટલે કે બીજો પારસમણી ઉત્પન્ન કરી શકતો નથી. જ્યારે ગુરુ તો એવું કરે છે. સ્વીયમ સામ્યમ વિધત્તે ભવતી નિરૂપમઃ તેન વા લૌકિકોપી. એટલે પોતાનું સામ્યપણું, એટલે કે ગુરુ પરંપરાના પ્રત્યેક આચાર્ય જે છે એ પોતે આચાર્ય બનેલા છે. એટલે કે એમણે સદાશિવ કે નારાયણ ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને એ નિરૂપમ છે, એની કોઈ ઉપમા નથી. સ્વીયમ સામ્યમ વિધત્તે, પોતે જે જ્ઞાનમાં નિષ્ઠ છે, જે પરમપદ પ્રાપ્ત કરેલું છે, જે આત્મતત્વમાં પ્રતિષ્ઠિત છે, એ જ નિષ્ઠા, એ જ આખું સ્થિતિ, એ નિતરામ સ્થિતિ જે છે, ચોક્કસ જે નિશ્ચય છે એ શિષ્યના મનમાં જન્માવે છે. એ પ્રકારનો આનંદ કહો, એ પ્રકારની પ્રસન્નતા કહો, એટલે એ પોતાના શિષ્યમાં જન્માવે છે. એટલે એને આ ગુરુની મહિમાની સ્તુતિ આપણે કરી જ ના શકીએ કોઈ પણ શબ્દો દ્વારા. એમના કરુણાથી આપણને આ ઉપદેશ પ્રાપ્ત થયો છે અને આ ઉપદેશમાં જ આપણે સ્થિત રહીએ એવી પ્રાર્થના થાય છે. આમાં પોતાના ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી સતબુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિ, એક નિશ્ચય જે છે એ નિશ્ચય શિષ્યના મનમાં જન્માવે છે. જ્યારે શ્રવણ થતું હોય સદગુરુના મુખેથી, ત્યારે શ્રવણ દરમિયાન શું થાય છે, આ અહંકાર, પોતાના આગ્રહો જે છે, વ્યક્તિત્વનો ખ્યાલ છે, એ શિષ્ય
ગુરુના ચરણે સમર્પિત કરે છે, ગુરુની સમજથી એ પોતાના સ્વરૂપનો વિચાર કરે છે. આત્મતત્વનો, પરમાત્મ તત્વનો જ્યારે વિચાર કરે છે ગુરુ કહેતા હોય એ પ્રમાણે, ત્યારે પોતાના કોઈ આગ્રહ કે અહંકાર તો હોતો નથી. ગુરુના યુક્તિઓ વડે અથવા અને ઉપદેશ વડે એ ચિંતન કરતો હોય છે. એ શિષ્યની બુદ્ધિ ક્યાં હોય છે? ગુરુની બુદ્ધિ સાથે તાદાત્મ્યાપન્ન હોય છે. એટલે કે શિષ્યને એટલો ઉદ્ધાર કરીને ગુરુ પોતાના સમીપ, એટલે કે પોતાના લેવલ સુધી પહોંચાડી આપે છે. આ જ એ દીક્ષા છે. આ જ વેદાંતના આચાર્યો આ દીક્ષા આપે છે. એ કોઈ માથે હાથ મૂકીને કે સ્પર્શ દીક્ષા વગેરે નથી આપતા. વિચાર દીક્ષા આપે છે વેદાંતના આચાર્યો, કે પોતે જ્યાં છે એ વિચાર શિષ્યના મનમાં, બુદ્ધિમાં પ્રસ્થાપિત કરે છે. એટલે વેદાંતના આચાર્યો વિચાર દીક્ષા આપે છે, શિષ્યને વિચાર કરતો કરે છે અને એના દ્વારા વિચાર વડે જ સત્યનું અન્વેષણ કરતો કરે છે. એ જ શિષ્યને દીક્ષા આપે છે. તો આવી રીતે અહીંયા સુંદર ગુરુ શિષ્ય સંવાદ વગેરે શરૂ થાય છે. અને જો આટલી પૂર્વ ભૂમિકા છે અને ઉપનિષદ આપણે વેદનો પણ વિચાર કર્યો. અથર્વવેદીય આ કૈવલ્ય ઉપનિષદ છે. ઉપનિયમ સ્વમાત્માનમ કૃત્વા અપાસ્તદ્વયમ પુનઃ નિહંતિ અવિદ્યામ તજ્જમ ચ તસ્માત ઉપનિષદ મતા. ઉપનિષદની વ્યાખ્યા આપે છે. ઉપનિયમ આત્માનમ, આત્મ સ્વરૂપને ઉપનીય સમીપ લાવીને, આત્મ સ્વરૂપ પ્રગટ કરીને અથવા તો આત્મ સ્વરૂપની સમક્ષ આ જિજ્ઞાસુ સાધકને લાવીને, પરમાત્માની સમક્ષ, આત્મ સ્વરૂપની સમક્ષ ઉપનિયમ આત્માનમ, જિજ્ઞાસુ સાધકને પ્રત્યેક આત્માને પરમાત્માની સમીપ લઈ જઈને કૃત્વા અપાસ્તદ્વયમ, ઉપનિયમ કૃત્વા પછી અપાસ્તદ્વયમ કૃત્વા પુનઃ, બે ભેદભાવ, દ્વૈત ભાવ જે છે અથવા તો જે હું પરમાત્મા કરતા જુદો છું એ જે આપણને ભેદ લાગે છે એ દ્વયમ, આ બંનેનો અપાસ્ત એટલે કે એનો નિરાકરણ કરીને નિહંતિ અવિદ્યામ તજ્જમ ચ, અવિદ્યાનો નાશ કરે અને અવિદ્યામાંથી જન્મેલું જેટલું પણ સામ્રાજ્ય છે બધાનો નિહંતિ, એનો બધાનો નાશ કરે, એને ઉપનિષદ કહેવામાં આવે છે. તસ્માત ઉપનિષદ મતા, એટલે કે એને ઉપનિષદ કહેવામાં આવે છે. તો અહીં આ કૈવલ્ય ઉપનિષદમાં સહકારી સાધન સહિતની બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવામાં આવેલો છે. કેનોપનિષદમાં જેમ હતું ઉપનિષદમ ભો બ્રૂહી, એ ભગવાન મને ઉપનિષદનું પાછું ઉપદેશ આપો, તો બ્રાહ્મીમ વાવતે ઉપનિષદમ અબ્રૂમ, તને બધું સાધન સહિતની બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ અપાઈ ચૂક્યો છે, એટલે હવે કંઈ બાકી નથી. એટલે કે એવી સાધન સહિતની બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ અહીં કૈવલ્ય ઉપનિષદમાં આપવામાં આવે છે. ગુરુ શિષ્યનો સુંદર સંવાદ છે. સંવાદ એટલે શિષ્યના પક્ષે શ્રદ્ધા હોય, ભક્તિ હોય, શરણાગતિ હોય. ગુરુના પક્ષે કરુણા જ છે. કરુણાથી માત્ર ને માત્ર કરુણાથી પ્રેરાઈને શિષ્યના કલ્યાણ માટે જ ઉપદેશ આપે છે. આ બધા સંવાદ, વાદ, જલ્પ, વિતંડા વગેરે બધા છે. તો વાદ એટલે બે સમાન વ્યક્તિઓ થાય એને વાદ કહેવાય. પછી જલ્પ એટલે શું? પોતાનો જ કક્કો ખરો કરવા માટેની દલીલો કરવી એને જલ્પ કહેવાય છે. પોતાનો જ કક્કો ખરો કરવાનો, કે હું તો સાચો જ છું, એને એના માટે, એટલે આ ટેકનિકલ શબ્દ છે, પારિભાષિક શબ્દ કહેવાય ને શાસ્ત્રનો, એને જલ્પ કહેવાય. અવિદ્યા એટલે શું? અજ્ઞાન એનો અર્થ નથી. અવિદ્યાનો અર્થ અજ્ઞાન નથી. એટલે અજ્ઞાન એટલે આપણને કહીએ ને કે આ વસ્તુનું મને અજ્ઞાન છે, શું છે ખબર નથી, એને અવિદ્યા નથી કીધી. અવિદ્યા એ ટેકનિકલ શબ્દ છે, પારિભાષિક શબ્દ છે. એટલે વેદાંત શાસ્ત્ર જે અર્થમાં અવિદ્યાને વાપરે છે એ અર્થ સમજવો પડે. મિથ્યા એટલે શું? ખોટું. આ મોબાઈલ મિથ્યા છે, મોબાઈલ મિથ્યા છે ને, એટલે મિથ્યાનો, હા વ્યવહારિક સત્ય છે, ચાલો એ પણ બરોબર, પણ મિથ્યા એટલે શું?
કે મિથ્યા શબ્દ ટેકનિકલ એટલે કે પારિભાષિક શબ્દ છે, એટલે વેદાંત જે અર્થમાં એનો ઉપયોગ કરે છે એ અર્થને સમજવો પડે. વેદાંત મિથ્યા શબ્દ જગત મિથ્યા છે એવું કે ત્યારે ઓલું તીર છોડે છે. તીર છોડવા દ્વારા કહેવા શું માંગે છે? વિવક્ષિત અર્થ શું છે? બ્રહ્મ સત્ય છે. જેમ કે આપણે વાત કરી હતી કે હું આ સોફા ઉપર બેઠો છું તો સોફો મિથ્યા છે, એટલે શું? સોફો મિથ્યા છે એટલે એનું નામ અને આકાર અંશ જે છે એ મિથ્યા, એટલે એવો ને એવો રહેનારો નથી, એ પરિવર્તનશીલ છે. એટલે ખુરશી મિથ્યા છે એટલે શું? પ્લાસ્ટિક સત્ય છે, એનું ઉપાદાન કારણ સત્ય છે. એટલે મિથ્યાનો અર્થ શું થયો? અધિષ્ઠાન સત્ય છે ઇઝ ઇક્વલ ટુ મિથ્યા. મિથ્યાનો અર્થ શું? ખોટું છે એવો મિથ્યાનો અર્થ નથી. જગત મિથ્યા છે એટલે શું? આત્મા કે પરમાત્મા સત્ય છે. એટલે મિથ્યાનો અર્થ આ થાય. વ્યતિરેકેણ અભાવ ઇતિ મિથ્યાત્વમ. માટીથી જુદો ઘડો મિથ્યા છે. માટીથી સ્વતંત્ર હોય, માટીથી અન્ય હોય ને એવો ઘડો મિથ્યા છે. એટલે મિથ્યા એટલે શું? વ્યતિરેકેણ અભાવ એટલે અન્ય, એટલે અનન્યત્વમ એટલે વ્યતિરેકેણ અભાવ એટલે બ્રહ્મ સત્ય છે, અથવા તો એ મિથ્યાનો બાદ કરનારો જે છે ને એ સત્ય છે. એટલે દરેકે દરેક શબ્દ ટેકનિકલ છે, પારિભાષિક છે. એટલે જલ પેલે પોતાનો કક્કો ખરો કરવાની દલીલો. વિતંડા એટલે મારો પક્ષ સપોઝ સાચો સિદ્ધ ના થતો હોય તો હું સામેવાળા પક્ષને જ ખોટો કરવા માટેની દલીલો કર્યા કરું. એટલે હું સાચો છું કે ખોટો છું એ તો તેલ લેવા ગયું, તું તો ખોટો જ છે, એની જે દલીલો થાય એને વિતંડા કહેવાય. તો આ જલ વિતંડા આ બધાથી ઉપરામ થઈ જવાનું અને આ સંવાદમાં જ પ્રતિષ્ઠિત થવાનું. એટલે ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ એ આત્મતત્વનું આવી રીતે સુંદર રીતે પ્રતિપાદન કરે છે, પરમાત્માનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન કરે છે. કૈવલ્ય ઉપનિષદ દ્વારા શું કરવાનું છે? પ્રત્યેગાત્માનું અદ્વિતીયત્વ, બ્રહ્મત્વ એ થાય છે અને બ્રહ્મનું અપરોક્ષત્વ સ્થાપિત થાય છે. તો આ પ્રમાણે છે પૂર્વ ભૂમિકા પહેલા મંત્રથી બુધવારે.